ચલો ભાઈ, રેસીપી શેર કરવી હતી એટલે હવે જે એકાઉન્ટ અત્યારે આપણી પાસે છે ટેમ્પરરી, એટલે એ તો પરમનન્ટ જ છે, મારા હબીનું જ છે. તુવર રીંગણ બટેકાનું શાક એન્ડ ટમેટોઝ. સ્ટાર્ટઅપ થશે ટમેટો સાથે. સો સર્વપ્રથમ આપણે કુકરમાં તેલ નાખશું. દેટ્સ ઇટ. તેલ થોડું થઈ જાય એટલે 1 અને 2 સ્પૂન બેસન, જેનાથી રસો ઘાટો થાય. નાની સ્પૂન વાટેલું ગાર્લિક. ઓલું બેસન વધારે બ્રાઉન થાય એના પહેલાં નાખી દેવાનું. અને ટમેટોઝ આને પહેલાં સોટે થવા દઈશ, પછી ટમેટો નાખી દઈશ. સોરી ગાઈઝ, મારા હસબન્ડનો ફોન આવી ગયો હતો એટલે થોડાક મસાલા મેં નાખી દીધા ઓલરેડી. હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું ને ગરમ મસાલો. હવે જેમાં લસણ વાટું છું એના અંદર પાણી ભરીને તો આનો બી યુઝ થઈ જાય અને આને સેજ વાર 2 મિનિટ ઉકળવા દઈશ. અને પછી બધું શાક એડ કરી દઈશું, લેફ્ટ ઓવર જે નાખવાનું બાકી છે એ. હવે આમાં રીંગણ અને તુવર અને બટેકા એડ કરી દઈશું અને પછી પાણી નાખશું. અંદાજે નાખવાનું તમને રસો કે લચકો કેટલો જોઈએ છે, અને બેસન બી એ રીતે જ નાખવાનું કે તમને થીકર કેટલું જોઈએ છે. નાવ એડિંગ વોટર. હું પોણું કુકર ભરી દઈશ. પાણીને ટેસ્ટ કરી લીધું છે, થોડું મીઠું ઓછું હતું એટલે મીઠું એડ કરીશ. અને વઘારને બધું થઈ ગયું છે. આમાં તમે કોથમરી નાખી શકો, ધાણા. મારી પાસે છે નહીં એટલે હું નથી નાખવાની. અને હવે સીટી મારી દઈશ 3 જેવી. અને વિલ શેર યુ ધ રિઝલ્ટ ઇન આફ્ટર 3 સીટીઝ. સો ગાઈઝ, જમી પણ લીધું અને કામ પર પણ નીકળી ગયા, પણ રિઝલ્ટ બતાવવાનું ભૂલી ગઈ. તો હવે પાછી જઈશ, ત્યાં સુધી છોકરાઓ રાખશે કે નહીં રાખશે, પૂરું થઈ જશે. હવે લાઈક છડી પોસ્ટ કર દો. સો મસ્ત બન્યું હતું, અમેઝિંગ. યુ કેન ટ્રાય ઇફ યુ વોન્ટ ટુ. રિવ્યૂઝ માટે વેઇટ કરશું. બાય બાય.